સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. આ વાત સનાતન વાત છે અને સમજવી બહુ જ જરૂરી છે. કેમ કે જ્યારે સત્યના પથ પર ચાલવું હોય ત્યારે સત્યનો મહિમા પણ સમજવો પડે. આમ જુઓ તો આપણને ઘણી વખત સામાન્ય દ્રષ્ટિથી જોઈએ, વ્યાવહારિક દ્રષ્ટિથી જોઈએ, સંકુચિત દ્રષ્ટિથી જોઈએ, અથવા તો થોડાક સમયને આપણે સામે રાખીને ચાલીએ તો ભૂલા પડી જવાય એવું છે. ભૂલા પડી જાય એવી રીતે કે ઘણી વખત આપણને એવું દેખાય કે સત્ય કરતાં અસત્યનું બળ વધી જતું હોય. આ દુનિયાની અંદર આપણને એવું દેખાતું હોય કે કોઈ સાચા રાહ પર ચાલતો હોય એને હારવું પડે અને જે દંભ અને કપટ કરતો હોય એ આગળ નીકળી જાય. કોઈ સાચા રસ્તે ચાલવા માંડે તો એને સહન કરવાનું આવે અને જે ખોટા રસ્તે ચાલે એ બીજાને છેતરીને પોતાનું ધાર્યું કરાવી નાખે. આવું જ્યારે જોઈએ છે ત્યારે ઘણી વખત આપણી સત્ય માટેની નિષ્ઠા ડગવા માંડે છે. પરંતુ ના, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 30મું વચનામૃત, કે આપણા શાસ્ત્રો સાચા છે અને શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ થાય છે. સત્યનો વિજય છે તો સત્યનો થાય જ છે. આપણે થોડી ધીરજ રાખવાની હોય છે. જો આપણા પૌરાણિક ઇતિહાસની સામું આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના 7મ સ્કંધની કથા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ બે બળવાન અસુરો, એનું બળ એટલું બધું વધી ગયું કે પૃથ્વીલોક તો એના કબજામાં હતો જ, પણ સ્વર્ગલોક ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. ત્રિલોકી એમના કંટ્રોલમાં. દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગી જવું પડ્યું. વાત આટલેથી અટકતી નથી. વાત એટલે પહોંચી કે હિરણ્યકશિપુ, એમના વિચારો તમે જુઓ ને, કોમ્યુનિસ્ટ હતો, નાસ્તિક હતો અને એમ કહેતો કે તમારે કોઈને ભગવાનને ભજવાના નહીં, હું જ તમારો ભગવાન, હું તમારો શાસક છું, તમારે કોઈને ભજવાની. અને એટલો બધો એનો પાવર હતો. એ સમયગાળાની અંદર એમણે પૃથ્વી પર વૈદિક ધર્મનું નામ નિશાન ન રહેવા દીધું. યજ્ઞ ન થવા જોઈએ, ભગવાનનું નામ સ્મરણ ના થવું જોઈએ, કોઈ શાસ્ત્ર રહેવા ના જોઈએ. એવું લાગ્યું એ વખતે કે જાણે ધર્મનો મૂળમાંથી નાશ થઈ ગયો આ પૃથ્વી પરથી. પણ છતાંય ફરી પાછો ધર્મનો ઉદય થયો. આ સનાતન ધર્મના પાયા એટલા મજબૂત છે, આ એટલા સત્યના પાયા ઉપર રચાયેલો ધર્મ છે કે ફરી વખત પાછો ધર્મ ઊભો થયો. ફરી વખત હિરણ્યકશિપુ ગયો, પણ વૈદિક ધર્મ એવો ને એવો રહ્યો. થોડાક નજીક આવીએ તો રામાયણના કાળની અંદર રાવણનું કેટલું બધું ચાલ્યું, કેટલું ચાલ્યું. સીતાજીનો કોઈ વાંક નહોતો, છતાં પણ એમને વાંક વગર કેટલું સહન કરવાનું થયું. રામચંદ્ર ભગવાન ઉપસ્થિત છે, લક્ષ્મણજી ઉપસ્થિત છે, અને છતાં પણ આસુરી શક્તિનું એટલું ચાલ્યું કે સીતાજીનું હરણ થયું. ભગવાન અને આવા સમર્થ ભક્ત હાજર હોવા છતાં પણ ચાલવા દીધું ભગવાને. શા માટે? ભગવાન તો સમર્થ છે, પણ એમને કંઈક મેસેજ આપવો છે. આવા સંજોગો આવવા દેવા છે. એમને કોઈક વખત ધર્મ અને કોઈક વખત અધર્મનું બળ વધઘટ કરવું હશે, કંઈક બેલેન્સ કરવા માટે. પણ અલ્ટિમેટલી સાચી વસ્તુ છે એનો વિજય થાય છે. તે વખતે એવું લાગતું હતું કે રાવણનું ધાર્યું થયું અને રામનું ધાર્યું ન થયું, પણ અંતે રામ રાજ્ય સ્થપાયું અને સત્યનો વિજય થયો. હજી થોડાક નજીકના કાળની અંદર આવીએ. વસુદેવ અને દેવકી, શું વાંક હતો એમનો? ભગવાને એને ત્યાં અવતાર લેવાનું નક્કી કર્યું હતું, પણ કંસ, એની આસુરી શક્તિ, કેટલું ચાલ્યું એનું. વસુદેવ અને દેવકીને સાચા માર્ગે ચાલવાવાળાને જેલમાં પુરાવવું પડ્યું. અને કેટલી હદ સુધી કષ્ટો આવ્યા.
કોઈ પણ માતા હોય એના માટે એનાથી વધારે દુઃખદ ઘટના કઈ કહેવાય કે એના 7 સંતાનોને જન્મતા વેત એની નજર સામે મારી નાખવામાં આવે. દેવકીજીના નસીબમાં એ આવ્યું. એવું લાગ્યું કે ન ચાલ્યું, ભગવાનને પણ જન્મતા વેત જતા રહેવું પડ્યું દૂર. આસુરી શક્તિ બળવાન થઈ ગઈ એવું લાગ્યું. પણ અંતે સત્યમેવ જયતી ન અનૃતમ. પાંડવો અને કૌરવોની બાબતમાં જુઓ, એવું લાગ્યું કે કૌરવો ખોટા હતા તો પણ એ જીતતા જ ગયા. દ્યુત રમવા માટે ગયા, જુગાર રમવા માટે ગયા, કૌરવો જીતી ગયા. દ્રૌપદીને સહન કરવાનો વારો આવ્યો. ફરી વખત રાજ્ય એ લોકોએ આપી દીધું હતું. ફરી વખત જુગાર માટે નિમંત્રણ આપ્યું. યુધિષ્ઠિર ફરી વખત ગયા, ફરી વખત હારી ગયા. જે સાચા હતા, જે ભગવાનના આશ્રિત હતા એવા પાંડવોને દ્રૌપદી સાથે વનમાં ભટકવાનું થયું. અને પહેલાં દુર્યોધન, દુશાસન એ બધા ભાઈઓ જલસા કરતા હતા રાજમહેલમાં. 3 તો વનવાસ આવ્યા છે પાંડવોના જીવનમાં. જન્મ જ જંગલમાં થયો છે પાંડવોનો. લાક્ષાગૃહનું દહન કરો તે વખતે જંગલમાં ભટકવાનું થયું છે. અને આ જુગાર માર્યા પછી 3જી વખત વનમાં ફરે છે. યુદ્ધનો નોબત આવીને ઊભી રહી. કૃષ્ણ ભગવાન પોતે સમજાવવા માટે ગયા, દુર્યોધન ન માન્યો. યુદ્ધ તો થશે જ એવું થયું. જ્યારે બંને પક્ષ પોતપોતાની સેનાઓને મજબૂત કરતા હતા તે વખતે ઝાઝા લોકો કૌરવોના પક્ષે જોડાયા. જો પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણીની સેના, કૌરવોના પક્ષે 11 અક્ષૌહિણી સેના. મોટી સેના એના પક્ષે, ઝાઝા રાજાઓ ત્યાં જોડાયા. અને એમાં પણ જે મોટા મોટા મહારથીઓ હતા, જે એ વખતના ટોપ હતા, ભીષ્મ પિતામહ તો કે કૌરવોના પક્ષે. આ બધાને ધનુર્વિદ્યા શીખવનાર દ્રોણાચાર્ય તો કૌરવોના પક્ષે, કર્ણ કૌરવોના પક્ષે, અશ્વત્થામા, કૃપાચાર્ય આ બધા મોટા મોટા એના પક્ષે. અરે કપટ કરીને પણ કેવી રીતે અસત્ય આગળ આવી જતું લોકોએ જોયું. પાંડવોના મામા હતા શલ્ય, મદ્ર દેશના રાજા હતા, માદ્રીના ભાઈ હતા, સહદેવ અને નકુલના મામા થાય. એક અક્ષૌહિણી સેના લઈ અને પાંડવોને મદદ કરવા માટે આવતા હતા શલ્ય પોતે. પણ મોટું સૈન્ય લઈને આવતા હોય, વચ્ચે વચ્ચે ક્યાંક મુકામ તો કરવો પડે, પડાવ તો નાખવો પડે. દુર્યોધને એવી હોશિયારી કરી કે જ્યાં જ્યાં એ પોતે પડાવ નાખતા હોય ત્યાં ત્યાં આખા સેનાની બધી વ્યવસ્થા એ પોતે કરી આપે. એના માટે તંબુ બનાવી આપે, એના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે, એના માટે સરભરા કરી આપે. એટલી સારી સેવા કરી, એટલી સારી સુવિધા આપી, એટલી સારી રીતે એને સાચવ્યા. શલ્ય ખુશ થઈ ગયા કે કોણ આપણી આટલી સારી વ્યવસ્થા કરે છે. તો દુર્યોધન હાજર થઈ ગયો કે આ તમારો સેવક. શલ્ય રાજી થઈ ગયા કે તમે અમારી આટલી સેવા કરી તો અમે તમારા માટે શું કરીએ. દુર્યોધનને આટલું જ જોતું હતું એ કે તમે અમારા પક્ષમાં આવી જાઓ. વચનથી બંધાઈ ગયા હતા. શલ્ય આવતા હતા પાંડવોને મદદ કરવા માટે, પણ પોતાના જ ભાણિયાઓની સામેના પક્ષે એને લડવું પડ્યું. કપટ જીતી ગયું, અસત્ય આગળ નીકળી ગયું એવું લાગ્યું આપણને એ વખતે. પણ યતો ધર્મસ તતો જય, એ જે મહાભારતનો ઘોષ છે, અંતે કૌરવ કુળનું નિકંદન થયું અને અસત્ય છે એને ધૂળમાં મળવું પડ્યું. સત્યનો વિજય થયો. પણ વચ્ચેનો જે ગાળો હોય છે ને એમાં કસોટી થતી હોય છે. સત્યના માર્ગે ચાલનારને પહેલાં તો સત્યમાં એ નિષ્ઠા હોવી જરૂરી છે કે અંતે વિજય એનો જ થવાનો છે, એટલે આપણે એને છોડવું નહીં. સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર મહારાજ પોતે પ્રગટ્યા, આ સત્સંગ લઈને આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ ગાયું કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો
આવ્યા અવની પર. મહારાજ પોતે સત્સંગ લઈને આવ્યા છે, સત્સંગ સ્થાપવા માટે આવ્યા છે. અને સત્સંગનો અર્થ જ એ કર્યો, સત્યસ્ય સંગઃ સત્સંગ, સાચાનો સંગ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ, સત્યસ્ય પરમાત્મનઃ, સત્યસ્ય ચ ગુરો સંગઃ, સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. પણ મૂળ સત્યનો સંગ, એ સત્સંગ છે. મહારાજ એક સાચી વસ્તુ લઈને આવ્યા, અને જ્યારે સત્યની વાત આવે ત્યારે એમાં સંઘર્ષ પણ આવે. મહારાજે બધાને સાચા માર્ગે વાળ્યા. પહેલાં તો સદ આચારના રસ્તે, સાચો આચાર, વ્યસનો છોડાવ્યા, હિંસા બંધ કરાવી. કેટલાક ધર્મના નામે અધર્મ ચાલતા હતા, એવા હિંસામય યજ્ઞો એમણે બંધ કરાવ્યા, દૂષણોથી બધાને મુક્ત કર્યા. મુમુક્ષુઓ સત સંસ્કારવાળા સત્સંગમાં તણાવા માંડ્યા. ધીમે ધીમે સત્સંગનો પ્રતાપ ખીલતો ગયો, સંતો થયા. અને એમાં પણ મહાસમર્થ ધુરંધર એવા મોટા મોટા મઠાધીશો હોય, વિદ્વાનો હોય, ધનપતિ હોય, એ બધા મહારાજથી એવા આકર્ષાયા, સંસાર છોડીને મહારાજને સમર્પિત થયા. એમાં યોગી પુરુષો હતા, એમાં ઉચ્ચ કક્ષાના સાધકો હતા. પરંતુ એ સંતો જ્યારે સમાજમાં ફરતા થયા અને જ્યારે એક બહુ જ મોટો વર્ગ સત્સંગમાં જોડાવા માંડ્યો, ત્યારે અસત્યનો પરાભવ થતો એવું લાગે ને. તેજોદ્વેષ થયો, વિરોધ થયો. અને વિરોધ એ કક્ષાએ થયો કે એવું લાગ્યું કે એક સમયે તો જાણે એ જ બધે છવાઈ ગયું છે. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર તે વખતે મોટી મોટી રાજ સત્તાઓ વિરોધમાં પડી ગઈ. એમને કોઈક રીતે ગેરસમજ થઈ, પણ ગેરસમજ એટલી બધી પાવરફુલ થઈ ગઈ કે સાચી વાતને લોકોએ સાઈડમાં કરી નાખી. આ બાજુ વડોદરાના દિવાન હતા, બહુ જ બુદ્ધિશાળી માણસ હતા. 3 રાજ્યની અંદર એમનું દિવાનગરું ચાલતું હતું, એવા વડોદરાના દિવાન પણ સ્વામિનારાયણના વિરોધમાં પડ્યા. નજીક આવીએ જરાક તો અમદાવાદમાં પેશવાનો સૂબો હતો, એને તો એટલો બધો વિરોધ કે સ્વામિનારાયણ ભગવાનને મારી જ નાખવા. અને છેલ્લી કક્ષાનું કાવતરું એમણે કર્યું. ભદ્રના કિલ્લાની અંદર મહારાજને નિમંત્રણ આપ્યું અને સિંહાસન એવું બનાવ્યું કે એના પર મહારાજ બેસે તો સીધા ઉકળતા તેલમાં પડે, એવું આયોજન કર્યું એમણે. મહારાજે એનું કપટ ખુલ્લું પાડ્યું. પણ પેશવાનું આટલો બધો તેજોદ્વેષ એના મનની અંદર છવાઈ ગયો હતો કે સ્વામિનારાયણનું નિકંદન કાઢી નાખો. એનાથી સહેજ ઉપર જાઓ તો વિસનગરના સુબા લાલદાસ, એમને વિનાકારણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે દ્વેષ થયો હતો. તો એ કેવું કરે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત બને એને તડકામાં ઊભા રાખવાના, કાંઈ કારણ નહીં, કાંઈ ભૂલ નહીં, તમે સ્વામિનારાયણના કેમ થાય, બસ તડકામાં ઊભા રાખે વિના કારણે. આ બાજુ આપણે જે તો કચ્છ અને ભુજની અંદર ત્યાંના જગજીવન હતા, ત્યાંના એ વખતના જે વહીવટદાર હતા, સુબા હતા, તો એને એટલો બધો વિરોધ કે આખી સેના લઈને મહારાજને મારવા માટે મોકલી. જરા આ બાજુ આવીએ જુનાગઢ બાજુ, તો ત્યાં જુનાગઢના જે દિવાનો હતા એને વિરોધ, એટલી હદ સુધી વિરોધ આવી ગયો કે મંદિરના પાયા ઉખાડીને ફેંકી દેવા એવો પ્રયત્ન થયો છેલ્લી કક્ષા સુધીનો. જરાક એનાથી નજીક આવીએ આપણે તો ભાવનગરના વખતસિંહ બાપુ અને પછી વજયસિંહ બાપુ, 2 પેઢી મહારાજના વખતમાં આવી હતી. એમણે પણ પ્રયત્ન કરેલો. લાડુદાન ગઢવીને મોકલનાર હતા વખતસિંહ બાપુ કે જાઓ સ્વામિનારાયણનું ઉઘાડું પાડો, તમે આ કંઈક ચાલે છે, અમારા તંત ચાલે છે અમારા રાજ્યની અંદર ગઢડામાં. અને દાદા ખાચરના ખળા ઉપર ચોકી બેસાડી દેવી, ખળામાં અનાજ હોય છતાં પણ ઘરમાં દાણો ન આવે એવી વ્યવસ્થા કરાવનાર વજયસિંહ બાપુ હતા. એમના તરફથી આરબની બેઠક હતી. એમાં એનો વાંક હોય કે ન હોય, એમને કોકે કાન ભંભેરણી કરી હતી, પણ ભંભેરણી કરવાવાળાનું ચાલ્યું, વાત એમ છે. હજી વધારે નજીક આવે તો ભડલીનો ભાણ ખાચર વિરોધમાં હતા. હજી વધારે નજીક આવીએ તો તળ ગઢડામાં જીવા ખાચર.
આ બધી સત્તાઓ હતી એ વખતે, સત્તાઓ. અને એ બધાએ પોતાની પૂરી શક્તિ રેડી હતી સત્યની સામે, સત્યને ઉખેડી નાખવા માટે. પરમહંસોનો વિચાર કરો. એ વખતે કીડી જેવા જીવને પણ ડૂબવે નહીં એવા આ નિર્મળ સંતો, એમનું જીવન, એમનું ત્યાગ, એમનું સમર્પણ, એમની ભક્તિ, એનો જોટો જડે તેમ નથી એવા એ પરમહંસો. પણ એ પરમહંસોને ઓછું સહન કરવાનું નથી આવ્યું, બિકોઝ એ સ્વામિનારાયણના થયા. એમને માર સહન કરવા પડતા, તુંબડા તોડી નાખતા. ભિક્ષા માગવા જાય તો ભિક્ષા તો ન આપે, જે ભેગી થયું એને ધૂળમાં નાખી દે. ઉપવાસ પડતા, એમના નિયમમાં ભંગ થાય એવા પ્રયત્નો કરવામાં આવતા. આટલેથી વાત નથી અટકતી. માર મારવામાં આવતો એટલે કેટલી હદ સુધી ઇતિહાસની અંદર બધા પ્રસંગો નોંધી શકાયા નથી. પણ હીરાદાસ નામના એક પરમહંસ હતા. મહારાજના વખતમાં મહારાજે પરમહંસો માટે અમુક આકરા પ્રકરણો ચલાવેલા. તો કોઈક સંત એવા પણ હોય કે જે પોતે મહારાજ પ્રત્યે નિષ્ઠા જબરજસ્ત હોય, પણ બહુ કડક નિયમો આવે ને. મહારાજે તો કેટલા કડક નિયમો, ખટરસના નિયમ આપ્યા હતા. ગળ્યું નહીં, ખાટું નહીં, ખારું નહીં, તીખું નહીં, કડવું નહીં, તુરું નહીં, તેલ નહીં, ઘી નહીં, દૂધ નહીં, જેમાંથી સત્વ મળે એવું કાંઈ નહીં ખાવાનું, ભિક્ષા માગવાની, જે કાંઈ ભેગું થાય એ તળાવમાં ઝબકોળવાનું, કૂચો થઈ જાય પછી એમાંથી એક કાચલી ખાવાનું. રતાંધળા થઈ ગયા હતા કેટલાય સંતો. મહારાજે બહુ આકરી કસોટી એ બધા સંતોની કરેલી. એમાં કેટલાકને આ આકરા નિયમ પાળવા અઘરા પડી ગયા હતા. એટલે પછી એવા કેટલાક હતા કે જે પોતે આમ મહારાજના જ ભજન કરતા, પરંતુ મહારાજે કીધું તમે આ સમુદાયમાં નિયમ નથી પાળી શકતા તો તમે આઉટ, વિમુખ. તો એકલા એકલા ફરતા, એને એકડમલ કહેવામાં આવતું મહારાજના વખતમાં. આવા જે એકલા ફરીને ભજન સ્વામિનારાયણનું, જીવમાં નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની, એના સિવાય બીજું કાંઈ નહીં, પણ એકડમલ થઈને ફરતા. એવા આ હીરાદાસ ધ્રાંગધ્રા બાજુ ગયા હતા. અને એ વખતે એક ગામના ચોરાની અંદર એમણે રાત્રિ નિવાસ કર્યો હતો. બીજા કેટલાક એ વખતે ભેગા થયા હશે, બીજા બાવાઓ ત્યાં. એણે જોયા અમને, હીરાદાસ સ્વામિનારાયણનું ભજન કરતા હતા. એમાં એમને વાંધો હતો. એટલે કે એ બાબોડી સ્વામિનારાયણ કા ભજન બંધ કર. એટલે એ મોટે બોલતા હતા, એને બદલે મનમાં બોલવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો ફરી પાછો એમને ગુસ્સો ચડ્યો. સ્વામિનારાયણ બોલવાનું બંધ કર એમ કરીને મારવાનું ચાલુ કર્યું. પણ મારે તો સ્વામિનારાયણ વધારે બોલાય, તો વધારે મારે તો વધારે સ્વામિનારાયણ બોલાય. પછી એટલો બધો ગુસ્સો ચડ્યો, એણે પોતાના ચીપિયા ગરમ કર્યા અને એ ગરમ ગરમ લોઢાના ચીપિયાથી મારીને માંસના લોચા કાઢી નાખ્યા. એ સાધુ બેભાન થઈ ગયા. જ્યારે ભાનમાં આવે ત્યારે આજુબાજુ કોઈ હતું નહીં, કોઈ એમનો પક્ષ રાખનાર ન મળે, કોઈ એની મદદ કરનાર ન મળે. એ સંત ત્યાંથી ઢસડાતા ગઢડા આવ્યા અને મહારાજના ચરણોમાં મસ્તક મૂક્યું. એનું વસ્ત્ર ખસી ગયું અને મહારાજે આ માંસના લોચા નીકળેલા જોયા કે મહારાજ દ્રવિત થઈ ગયા. અરે સાધુરામ, શું થયું આ તમને? હીરાદાસ કે મહારાજ, કાં તો મને તમારી પાસે રાખો અને કાં તો તમારા સ્વરૂપની નિષ્ઠા મારા જીવમાંથી કાઢી નાખો. કેવી નિષ્ઠા હશે બોલો? મહારાજ કે અમારા સ્વરૂપની નિષ્ઠા અમારાથી પણ ટાળી શકાતી નથી. મહારાજ કે તમારી સેવા અમે કરશું. મહારાજે હીરાદાસને પોતાની સાથે રાખ્યા. પણ આવા એક બે પ્રસંગો નથી, કેટલાય પરમહંસોને તો મારી નાખવામાં આવ્યા. આટલી હદ સુધી સંપ્રદાયનો, સત્યનો વિરોધ એક બાજુ ચાલતો હતો, રાજસત્તાઓ વિરોધમાં પડી હતી. પણ અંતે તમે જુઓ છો, એ જે વિરોધ કરનારા હતા એ કોઈનું અસ્તિત્વ કે કોઈનું નામ નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયની વિજય ધ્વજા આજે આખા વિશ્વમાં તમે જુઓ ગગનમાં ફરકે છે. સ્વામિનારાયણ ભજન આખા વિશ્વમાં થાય છે. પણ એ જે પીરિયડ હોય છે વચ્ચેનો, ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. સાચા રાહ પર ચાલનારે તપશ્ચર્યા કરવી પડે છે, પણ અંતે સત્યનું ફળ એને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજી મહારાજના વખતનો વિચાર કરો. શાસ્ત્રીજી મહારાજ, એમનું બળ હતું સચ્ચાઈનું બળ, અને સત્યના બળે એમણે
સાચી ઉપાસના પ્રવર્તાવવા માટેનો યજ્ઞ આદર્યો. જ્યારે સુરતની અંદર ભગતજી મહારાજ સાથેનું મિલન થયું અને ભગતજી મહારાજે જ્યારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત એમને કરી, શાસ્ત્રીજી મહારાજ તો અનાદિના પુરુષ હતા, પણ એક રીત એમને સમજાવી કે ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. ગુરુ ભગતજી મહારાજ પાસેથી એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ વાત સાચી છે એવી એમણે પ્રતીતિ કરી. પછી એક જ વસ્તુ હતી કે ખરેખર આ બ્રહ્માંડની અંદર આત્યંતિક કલ્યાણ કરવા માટે, પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે, અક્ષરધામના અધિકારી થવા માટે આ અનિવાર્ય છે. હજારો મુમુક્ષુઓ આ જ્ઞાનથી વંચિત રહી જાય એ કેમ પોસાય? એટલે એમણે ઝંપલાવ્યું. એમણે એ જ્ઞાનનું પ્રવર્તન ચાલુ કર્યું અને જ્યારે એ જ્ઞાનનું પ્રવર્તન ચાલુ કર્યું ત્યારે એમને વિરોધ પણ ચાલુ થયો. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર આપણે જાણીએ છીએ કે એમણે તો ભગતજીને ગુરુ કર્યા ત્યારથી પ્રશ્ન ચાલુ થયા. સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ ભાવનગરના હરિભક્ત કુબેરભાઈ ઉપર એક પત્ર લખેલો છે. ઘણો લાંબો પત્ર છે, છાપેલા 40થી વધારે પાના છે, એટલે હાથથી લખેલા તો કદાચ 100 પાના હશે એમના. પણ એ પત્રને નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો આખો વૃત્તાંત લખે છે. એમાં લખે છે કે જ્યારે પોતે નાની ઉંમરમાં ત્યાગી થયા ત્યારે શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા જ એવી હતી કે બધા એમનાથી અંજાઈ જતા. યોગેશ્વરદાસ સ્વામી જેવા જૂનાગઢના મહાસદગુરુ, મહાસમર્થ સદગુરુ બોલી ગયા હતા કે છોકરા, તારામાં તેજ અપાર છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે કે એક એક સાધુની પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે, એવો સાધુ હું તને દેખું છું. આવું એમની એકદમ કિશોર અવસ્થાની અંદર યોગેશ્વરદાસ સ્વામી એમને જોઈને કહ્યું હતું. પણ એ શાસ્ત્રીજી મહારાજ ગોવર્ધનભાઈ કોઠારી એમના મુખનું પાન બની ગયા હતા. એટલો બધો રાજીપો. આચાર્ય વિહારીલાલજી મહારાજ એમના આંખનું રતન બની ગયા હતા. એટલો બધો એમનો રાજીપો. અને મોટા મોટા સદગુરુઓ, કારણ કે એમની વિદ્વત્તા એવી, એમની સાધુતા એવી, એમની વ્યવહાર કુશળતા એવી, એમની સેવાની ભાવના આવી, એમના સદગુણો એવા, બધાને એમના પ્રત્યે હેત થાય, આકર્ષણ થાય અને બધાના હૃદયમાં છવાઈ ગયા હતા શાસ્ત્રીજી મહારાજ. પરંતુ એક ટર્ન જ્યારે એમના જીવનમાં આવ્યો, શાસ્ત્રીજી મહારાજે જ્યારે ભગતજી મહારાજને ગુરુ કર્યા, આ એક એટલું હિંમતભર્યું પગલું હતું ને. સમાજમાં વર્ણ અને આશ્રમ એક જરૂરી વ્યવસ્થા છે વર્ણાશ્રમની, પણ એ વર્ણ અને આશ્રમ જ્યારે જડતા પકડી લે ત્યારે ઘણી વખત સત્યને શોષાવવું પડે. શાસ્ત્રીજી મહારાજ પોતે ક્રાંતિ કરનાર હતા આ બાબતમાં. એમણે ભગતજી મહારાજને ગુરુ કર્યા. ગૃહસ્થ છે, સમાજની દ્રષ્ટિએ જોઈએ તો નિમ્ન વર્ણના છે, પણ શાસ્ત્રીજી મહારાજે જોયું કે આ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે. ઉપરનો આકાર ન જોવાનો હોય, કોણ છે એ જોવાનું હોય. અને શાસ્ત્રીજી મહારાજ સમર્પિત થઈ ગયા. બરાબર એક વખત નિષ્ઠા પાકી હતી કે સત્પુરુષ સાચા છે, પછી એમને કોઈની બીક હતી નહીં. જ્યારે ભગતજી મહારાજને ગુરુ કર્યા, નિર્ગુણદાસ સ્વામીએ વૃત્તાંતમાં લખે છે કે એમને લોકો સમજાવતા કે તમે આ બંધ કરો, ભગતજીને તમે ગુરુ ન કરો, એમનો સમાગમ ન કરો. તો પહેલાં તો એમને હેતને પેટે સમજાવતા. શાસ્ત્રીજી મહારાજ ન માન્યા તો નિર્ગુણદાસ સ્વામી લખે છે કે પછી એમને ઠપકો આપતા. અને પછી એક આગળની વાત લખે છે કે તો પણ ન માન્યા તો બધાની નજર એમના પરથી ઉતરી ગઈ. આ અઘરામાં અઘરું કામ આ છે. જે મોટેરા તમારા વખાણ કરતા હોય અને એની નજરમાં આપણે ઉતરી જઈએ, એની મોહબત છોડી દેવી પડે. શાસ્ત્રીજી મહારાજે જોયું કે વાત સાચી છે, તો કોઈ મારા પ્રત્યે સદભાવ રાખે કે કોઈ અસદભાવ રાખે એની મારે પડી નથી. એ સત્યને વરેલા હતા. સાચું છે તો કરો. અને એક વખત એવો આવ્યો, નિર્ગુણદાસ સ્વામી કહે છે કે એમનું અપમાન કરવામાં કોઈએ બાકી રાખ્યું નથી. એટલું બધું એમને સહન કરવાનું આવ્યું. સહન કરવાનું એટલી હદ સુધી આવ્યું કે એમનું નિકંદન કાઢી નાખવા સુધીના પ્રયત્નો બધા થયા. ગોવર્ધનભાઈ કોઠારી બોલી ગયા કે આ બેક છે, કોષ અને કોદાળી લઈ અને તમારું મૂળિયું કાઢવા તૈયાર થયો છે. અને
એમાં અસત્યને કે ખોટી વસ્તુ હતી એને સફળતા મળી. કેટલી હદ સુધી સફળતા મળી કે શાસ્ત્રીજી મહારાજ એમના ભગવા વસ્ત્ર ઉતારી અને એમને ધોળા વસ્ત્ર પહેરાવી દેવામાં આવ્યા. શું ખામી હતી એમની સાધુતામાં, એમના નિયમ ધર્મમાં, એમની ભક્તિમાં, એમના એકાંતિક ધર્મમાં શું ખોટ હતી? એમણે અક્ષરને પુરુષોત્તમ સત્ય સિદ્ધાંતને વરીને ભગતજી મહારાજ જેવા સાચા સત્પુરુષને ગુરુ કર્યા, એનો દંડ એમને સહન કરવાનો થયો. એમને ધોળા પહેરાવી દીધા. એટલું ભારે અપમાન એમણે સહન કરવાનું થયું. એવું લાગ્યું કે ચાલ્યું તો એમનું જ. વિહારીલાલજી મહારાજ સમજતા હતા કે આ સાધુ સાચા છે, પણ એનું ચાલ્યું નહીં. અને જે વિરોધ કરનારા હતા એનું ચાલી ગયું. એ વખતે એવું લાગ્યું કે શું થાય છે આ. ગોવર્ધનભાઈ કોઠારીએ જ્યારે આ વાત શાસ્ત્રીજી મહારાજને કરી કે તમે મૂકો આ વાત પડતી, આને લીધે તમારે આટલું સહન કરવાનું આવે છે. શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનના વચનો યાદ કર્યા. એમણે કહ્યું કે મહારાજે મધ્યના 57માં વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મને જે થયું એ વાત હું બીજાને ન કરું તો શા કામનું? તલવાર ભેગી હોય અને સમય આવે ત્યારે લડવામાં કામ ન લાગે, નાણું ભેગું હોય અને સમય આવે ત્યારે વાપરવામાં કામ ન લાગે, તો એ નાણું શા કામનું, એ શસ્ત્ર શા કામનું? એમ મહારાજે કીધું કે જ્ઞાન જો આપણને થયું છે તો મારા યોગમાં આવે એને હું આ જ્ઞાનની વાત ન કરું તો તે જ્ઞાન શા કામનું? અને પછી એમણે કીધું, મહારાજે કીધું છે કે ઉપાધિ આવશે, ઉપાધિ આવશે તો શ્રીજી એને ટાળનાર બેઠા છે, ભગવાન બેઠા છે રક્ષાના કરનારા. અને કદાચ ભગવાન રક્ષા નહીં કરે તો ખપી જાશું. ભગવાનનું જ્ઞાન પ્રવર્તાવવા માટે કદાચ દેહ પડી જાય તો ભલે પડી જાય. આટલી હદ સુધી શાસ્ત્રીજી મહારાજની તૈયારી. કારણ શું હતું? આ આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી હતો? વાત એ હતી કે સચ્ચાઈ હતી અંતરમાં. આ વાત પરમ સત્ય છે. શાસ્ત્રીજી મહારાજનો બહુ જ પ્રસિદ્ધ પત્ર છે. 7 ડિસેમ્બર 1938ના દિવસે શાસ્ત્રીજી મહારાજે વરખેડાથી આ પત્ર આફ્રિકાના હરિભક્તોને લખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષર બ્રહ્મ છે, આ પરમ સત્ય છે, એ સમજાવવા માટે એમણે દસ્તાવેજી પુરાવો સાથેનું ડોક્યુમેન્ટેશન કરીને આખો પત્ર લખ્યો છે. પરંતુ એ પત્રમાં જે પુરાવા એમણે લખ્યા છે એ બધું બતાવ્યા પછી છેલ્લે એક વાત એવી લખે છે જે બધા પુરાવાઓને વટી જાય. શાસ્ત્રીજી મહારાજે કીધું કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. મને ખોટી વાત બીજાને સમજાવી દેવી, સ્વાર્થ સાધવો, ગોઠવણી કરવી એવું મને આવડતું નથી. પછી કહે છે અસત્યમાં ઘણું પાપ છે. પણ કૃષ્ણ ભગવાન કહે છે કે યોગથી હું વશ થાવ એવો નથી. સાંખ્યની વાત કરી, વૈરાગ્યની વાત કરી, એનાથી પણ હું વશ ન થાવ. કોઈ સ્વાધ્યાય કરે, ગ્રંથોનું વાંચન કરે, એનાથી પણ નહીં. કોઈ તપ કરે એનાથી નહીં. કોઈ ત્યાગ કરીને જંગલમાં રહે એનાથી પણ નહીં. ઈષ્ટાપૂર્તમ કોઈ સામાજિક કાર્યો કરે, સ્કૂલ બનાવે, હોસ્પિટલ બનાવે, ગરીબોને માટે દાન કરે, સારું કામ છે, પુણ્ય થાય છે એનાથી. પણ એનાથી હું વશ નહીં થાવ. દક્ષિણા આપીને કોઈ કદાચ બ્રાહ્મણોને, બધા સારા માણસોને આગળ લાવે, પ્રોત્સાહન આપે તો એ પણ એક બહુ સારું સત્કર્મ છે, પણ એ મને વશ કરવા માટે પૂરતું નથી. કોઈ વ્રત કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ વેદોનો અભ્યાસ કરે, કોઈ તીર્થ કરે, કોઈ નિયમોનું પાલન કરે, કોઈ સંયમ પાળે, આ બધું લિસ્ટ બનાવીને છેલ્લે કહે છે હું એક જ સાધનથી વશ થાઉં છું અને એ સાધન છે સત્સંગ. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્યના 54મા વચનામૃતમાં આ વચનો પર મહોર મારી છે. મહારાજ કહે છે કે સત્સંગ જેવું કોઈ સાધન જ નથી ભગવાનને વશ કરવા માટેનું. આપણે ગમે તેટલું કરીએ અને છેલ્લે ત્યાં આવીને ઊભા રહેવાનું છે. એવો જે સત્સંગ, એને કઈ દ્રષ્ટિથી આપણે જુઓ. નિષ્કુળાનંદ સ્વામીએ આ સત્સંગને સમજવા માટેની એક દ્રષ્ટિ આપણને આપી છે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના અગ્રપંક્તિના સંત છે. બૃહદ વૈરાગ્યવાન છે, અત્યંત વિચક્ષણ છે. આજે નિષ્કુળાનંદ સ્વામીના વચનોનો અભ્યાસ આપણે કરીએ તો આપણને ખબર પડે કે
ગમે તેટલું ચિંતન કરીને આપણે ગયા હોઈએ એ વિષય લઈને નિષ્કુળાનંદ સ્વામી પાસે, પણ જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને આપણે વાંચીએ તો એવું લાગે કે આપણા કરતાં એ આગળ ને આગળ જ છે. વિશેષતા શું છે કે આજે કોઈ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય વાંચે અને 5 વર્ષ પછી વાંચે તો એમાં નવું ઊંડાણ એમને દેખાય. કોઈ સાધના કરીને જ્યારે વધારે સમજવાનો પ્રયત્ન કરે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી નવી દિશા ખોલી આપતા હોય એવું લાગે. એટલે નિષ્કુળાનંદ સ્વામીના વચનોમાં વિશેષતા શું છે કે એક બાજુ સત્સંગને સમજવા માટે, એમનો મહિમા સમજવા માટે આપણને એક દૃષ્ટિ ખોલી આપે છે, અને બીજી બાજુ પેરેલલ પોતાના જાતનું શુદ્ધિકરણ કરવાની વાત પણ સમજાવતા જાય છે. બંને સાથે ચાલે છે. પ્રાપ્તિ અને સાધના, પ્રાપ્તિ અને પ્રાપ્તિને અનુરૂપ આપણું જીવન, એ બંનેની વાત નિષ્કુળાનંદ સ્વામી એકબીજામાં ગૂંથી લે છે. કારણ કે એ બંનેને એટલો સંબંધ છે. જો આપણને સાચી વસ્તુ મળી હોય અને એને આપણે માણવી હોય તો આપણે પણ સાચા થવું પડે છે. અને જો ખરેખર આપણે સાચા થવું હોય તો એના માટે આ સત્સંગની સચ્ચાઈને સમજવી એ બહુ જ જરૂરી છે. ટૂંકમાં આપણે કહીએ તો નિષ્કુળાનંદ સ્વામીના આ વચનો સત્યને સમજવા અને પામવા માટેની રીત આપણને શીખવે છે. આજના દિવસમાં આપણે શરૂઆતમાં એ સત્યની વાત સમજીએ. ભારતના પ્રાચીનતમ શાસ્ત્ર, સનાતન શાસ્ત્ર વેદ ઉપનિષદ, એ ઉપનિષદની અંદર એક મંત્ર આપવામાં આવ્યો, એક ઘોષ કરવામાં આવ્યો, એક શંખનાદ કરવામાં આવ્યો